નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું અવની પિંડોરિયા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. શીખ સંપ્રદાયના આદ્ય સ્થાપક એવા ગુરુ નાનકની જન્મ જયંતિ સમગ્ર ભારતની સાથે કચ્છમાં પણ ધામધૂમપૂર્વક ઉજવાઈ. ભુજમાં આવેલા ગુરુદ્વારા ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા. वाहिगुरु जी का खालसा, श्री वाहिगुरु जी की फतेह। आप सभी संगत को इस गुरु पर्व यानी गुरु नानक देव जी गुरु सिख इतिहास के अंदर जिन्होंने सिख धर्म की स्थापना की, उनका आज 543वां जन्मदिन है और भुज की सात संगत बड़े उत्साह और हर्षोल्लास के साथ ये पर्व मना रही है। हमने 25 तारीख में सवेरे 5:30 बजे प्रभात फेरी निकाली थी। इसमें भजन कीर्तन संगत के साथ चलकर गुरुद्वारे आए थे और उसके बाद यहाँ 26 तारीख से अखंड पाठ जो एक सिख मर्यादा के अंदर 3 दिन तक चलता है और उसके बाद उसकी पूर्णाहुति गुरु नानक देव जी का जन्मदिन सवेरे 8 साढ़े 8 बजे हमने पूर्णाहुति की थी पाठ की। उसके बाद शब्द कीर्तन प्रोग्राम चल रहा है। गुरु नानक देव जी आप सभी जानते हैं कि कल तारण गुरु नानक आया, सुन पुकार दातार प्रभु, गुरु नानक जग माहे पठाया। उन्होंने पूरी समूची विश्व के अंदर एकता अखंडता के लिए एक लड़ाई लड़ी। हिंदू मुस्लिम सिख ईसाई सबको एकजुट कर उन्होंने एक संदेश दिया, अवल अल्लाह नूर उपाया कुदरत के सब बंदे, एक नूर ते सब जग उपजया, कौन भले कौन मंदे। गुरु नानक देव जी अपने जीवन में चारों दिशा में 4 यात्रा की। उनमें से एक यात्रा में वो अपने कच्छ में लखपत साहब भी 16 दिन के लिए रुके। यहाँ से वो मक्का मदीना गए। लखपत साहब गुरुद्वारा एक सिख हिस्ट्री की, सिख धर्म की पहचान है और वहाँ पूरी सुविधा के साथ अभी रहने का, खाने का, गुरु का लंगर 24 घंटे अटूट बढ़ता रहता है। ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919, 9712425501. ઈમેલ bhanushalifarnituremall@gmail.com. માંડવી તાલુકાના બિદડા ગામમાંથી પશ્ચિમ કચ્છ એલસીબીએ દરોડો પાડી અને 75,000ના દારૂના જથ્થા સાથે 2 યુવાન શખ્સોને ઝડપી પાડ્યા. માંડવી તાલુકાના બિદડા ગામે રહેતા રમેશ મેઘરાજ સંગાર તથા રૂબિન ઉર્ફે રૂબલો ભીખા સંગાર ઇંગ્લિશ દારૂનો વેપલો કરતા હોવાની પશ્ચિમ કચ્છ એલસીબી પીઆઈ વીઆર મલ્હોત્રાને મળેલ બાતમીના આધારે ગઈકાલે સાંજે 6:15 વાગ્યે બિદડા ગામે મફતનગરમાં આરોપીઓની ઓરડીમાં છાપો મારી અને જુદા જુદા બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 84 તેમજ દારૂના ક્વાટરિયા નંગ 384 અને બિયર ટીન નંગ 72 મળી અને કુલ રૂપિયા 75,000નો જથ્થો પકડી પાડ્યો હતો. રેડ દરમિયાન બંને આરોપીઓ હાજર ન મળતા સામતભાઈ મહેશ્વરીએ માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ પકડાયાથી શરાબ ક્યાંથી મેળવેલ અને ડિલિવરી કોને આપવાની હતી તે વિગતો બહાર આવી શકે તેમ છે. દરોડાની કામગીરીમાં સામતભાઈ મહેશ્વરી, પ્રવીણ વાણિયા, મુકેશભાઈ, દામજીભાઈ વિઝોડા, કાનજીભાઈ રબારી, દીપુભા સોઢા વગેરે જોડાયા હતા.
કમ્પ્યુટર તેમજ લેપટોપ ખરીદવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ એટલે કે ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, કચ્છનું એકમાત્ર મલ્ટી બ્રાન્ડ શોરૂમ. કમ્પ્યુટર, ડેસ્કટોપ, પ્રિન્ટર્સ, લેપટોપ, બ્રાન્ડેડ હોમ થિયેટર્સ, સીસીટીવી કેમેરાની વિશાળ રેન્જ હવે એક જ શોરૂમમાં હોલસેલ ભાવે ઉપલબ્ધ. અમારે ત્યાંથી લેનોવો, ડેલ, એચપી, એસર, એપલ, સોની વાયુ જેવી અનેક સ્ટાન્ડર્ડ બ્રાન્ડની પ્રોડક્ટ એક જ છત નીચે હોલસેલ ભાવે મેળવવા આજે જ મુલાકાત લ્યો. અમારું સરનામું નોંધી લેજો. ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, ઉપલીપાડ રોડ, હાટકેશ્વર મંદિર પાસે, આસ્થા સ્ટડી સેન્ટરની બાજુમાં, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર કૌશિકભાઈ ગોસ્વામી 9426494748 and 9426142824. ઈમેલ એડ્રેસ clickcomputers@ymail.com. વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કચ્છ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પંકજભાઈ મહેતાએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સમગ્ર ગુજરાતનો વિકાસ થાય છે તેથી ફરી કેસરીઓ લહેરાશે. વિધાનસભા 2012ની ગુજરાતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. પ્રથમ તબક્કાની ચૂંટણીની વાત કરીએ તો માત્ર 15 દિવસ અને કચ્છ જિલ્લો એટલે કે બીજા તબક્કાની જે વાત કરીએ તો માત્ર ને માત્ર 19 જેટલા દિવસો જ બાકી છે. આજે ખાસ કરીને ઉમેદવારોની જાહેરાત થવાની છે અને લોકોની જે એક ચર્ચાનો એક મુદ્દો હતો એ ખાસ કરીને આજે કદાચ પરિણામે અને શાંત થઈ જાય એવું લાગે છે. પરંતુ વાત કરીએ આપણે ભાજપના 6 સીટ અંગે ખાસ કરીને કઈ રીતે રણનીતિ છે, કયા મુદ્દાને લઈને ખાસ પાર્ટી પ્રચાર કરવા જઈ રહી છે અને અત્યાર સુધી કેવો માહોલ સમગ્ર કચ્છમાં 900 ગામડામાં જોવા મળી રહ્યો છે. તો મળીએ કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી પંકજભાઈ મહેતાને. પંકજભાઈ, વાત કરીએ માત્ર 19 દિવસની બીજા તબક્કાની ચૂંટણીને, ત્યારે એક મહામંત્રી તરીકે અને કચ્છી માળુ તરીકે શું માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર કચ્છ? આમ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અમે ચૂંટણીને હંમેશા ઉત્સવની જેમ મનાવતા હોઈએ છીએ. એટલે આગામી 19 દિવસ આ ઉત્સવને અમે મનાવવા તરફ જઈ રહ્યા છીએ. એટલે ખૂબ ઉત્સાહ સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પૂરી તૈયારી કરીને બેઠા છે. આગામી 17 તારીખ સુધીમાં ગામડે ગામડું, એક એક ઘર, એક એક પરિવાર સુધીનો અમે સંપર્ક કરશું અને ભારતીય જનતા પાર્ટીની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર પ્રજાની અંદર ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જુવાળ જોવા મળી રહ્યો છે. વાત કરીએ વિકાસનો મુદ્દો, એને નકારી શકાય એમ નથી. તો એ મુદ્દાને લઈને ખાસ કરીને લોકો તમને કઈ રીતે વધાવી લેશે અને ખાસ કરીને બીજા શું નવા સમીકરણો તમને ખાસ કરીને ધ્યાનમાં તમે લીધા છે? છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી જે રીતે ભારતીય જનતા પાર્ટીનું માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર ગુજરાતની અંદર શાસન ચાલ્યું છે, સમગ્ર રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વએ જેની નોંધ લેવી પડે એ પ્રકારનો વિકાસ ગુજરાતની અંદર અને વિશેષ કરીને કચ્છની અંદર થયો છે. એટલે વિકાસનો મુદ્દો તો અગ્રીમ છે જ અને એક પ્રજાજનોમાં એવો વિશ્વાસ ઊભો થયો છે કે આજ સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર જ પ્રજાનો વિકાસ કરી શકે, વિસ્તારનો વિકાસ કરી શકે. ખાસ કરીને વિશ્વના ફલકો પર કચ્છને મૂકવું અને સમગ્ર ગુજરાત રાજ્યને અમેરિકા જેવા મહાસત્તાને પણ નોંધ લેવાની એક ફરજ પડી છે. ત્યારે સમગ્ર આ જે આખી ટીમ વર્ક છે એ આ ચૂંટણીમાં કઈ રીતે તમારે ખાસ કરીને ઉપયોગી થશે અને કયા મુદ્દાને લઈને અત્યારે ખાસ તમારું એજન્ડા હશે? અમારી ટીમની વાત કરીએ તો કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની 1.5 લાખ પ્રાથમિક સદસ્યોની 1.5 લાખ પ્રાથમિક સદસ્યો સાથેની એક વિશાળ ટીમ છે. ગામે ગામ અમારું સંગઠન છે, ગામે ગામ અમારા સમર્થકો છે, ગામે ગામ અમારા શુભેચ્છકો છે અને ખૂબ આયોજન રીતે અમે કચ્છના તમામ બૂથની અંદર બૂથ મેનેજમેન્ટનું છેલ્લી ઘડી સુધીનું પ્લાનિંગ કરી લીધું છે. અમારી પાસે ગામે ગામની તમામ પ્રકારની વ્યવસ્થા માટેનું આયોજન અત્યારથી જ થઈ ગયું છે. અન્ય પાર્ટીઓની જેમ ઉમેદવાર નક્કી થાય અને તેના પછી એના આધાર પર પ્લાનિંગ થાય એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની અંદર નથી હોતું. અમારે ત્યાં તો પાર્ટી ચૂંટણી લડતી હોય છે, ઉમેદવાર તો એક પ્રતિક હોય છે. પંકજભાઈ, વાત કરીએ આપણે અન્ય એક પક્ષની કે ખાસ કરીને ઉમેદવારીની જાહેરાત અને તોડફોડ, તો આ જે અનુશાસન એ આ વખતે ભાજપમાં કઈ એવા સમીકરણો ઊભા થશે કે તમારું જે અનુશાસન છે એ જળવાઈ રહેશે? અમારા અનુશાસન બાબતે ચિંતા કરવાનું કોઈ કારણ નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા પાર્ટીને સમર્પિત હોય છે, એક વિચાર સાથે આગળ વધતો કાર્યકર્તા હોય છે, એનું એક લક્ષ્ય હોય છે અને લક્ષ્યથી ક્યારે પણ વિચલિત નથી થતો હોતો અને એક પ્રકારે આખા કચ્છની અંદર આ પ્રકારે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. બદલાયેલા સમીકરણો, ખાસ કરીને મુન્દ્રા અને માંડવી એક થવું અને ગાંધીધામ છે અનામત જેવી, ગાંધીધામમાં અત્યારે પણ ભાજપની જ નગરપાલિકા છે, તો આ બધા જ સમીકરણો અને ખાસ કરીને જે એક સીટ તમારી પાસે નથી રાપરની, પરંતુ નર્મદા મૈયાનું આવું અને કોલેજ અને વિવિધ
બધી વસ્તુઓ શરૂઆત થઈ છે, ત્યારે એ સમીકરણો લઈને શું ખાસ કરીને જોવા મળે છે? આપનો જ વિસ્તાર છે. આમ તો જે રીતે સમીકરણ ચેન્જ થયા, જે રીતે સીમાંકન બદલ્યું, એ પ્રમાણે 6 સીટની અંદર થોડા ઘણા અંશે, ક્યાંક વધુ અંશે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે. એ આંકડાકીય હકીકત છે. પરંતુ કચ્છની 6 સીટની વાત કરીએ તો 6 સીટ જીતવા માટેનો અમારો પૂર્ણ નિર્ધાર છે. અને આ વખતે અમે વાગડની સીટ પણ ચોક્કસપણે વિશ્વાસ સાથે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીને આપશું. વાગડની અંદર નર્મદા મૈયાનું આગમન થવું, એક સાથે 4,750 કરોડ જેવી માતબર રકમ 2 વર્ષના બજેટની અંદર ફાળવવી કચ્છ શાખા નહેર માટે. કચ્છની શાખા નહેરના વર્ષોથી આપણે વાતો સાંભળતા હતા. નરેન્દ્રભાઈએ તમામ બાબતોનો ઉકેલ કરી નર્મદાના કામો પૂર ઝડપે ચાલુ કરવા. અંતિમ પ્રશ્ન પંકજભાઈ, વાત કરીએ ખાસ કરીને યુવાનો માટે શું હશે આ ભારતીય જનતા પાર્ટીની નવી ગિફ્ટ મહિલાઓ માટે અને ખાસ કરીને સિનિયર સિટીઝન અને બાળકોમાં? ભારતીય જનતા પાર્ટીની સાથે સમગ્ર ગુજરાતનો, એની સાથે સાથે કચ્છનો યુવા વર્ગ એક અલગ પ્રકારના ઉત્સાહ સાથે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છે. ક્યાંક ને ક્યાંક અમારા યુવા ભાજપના કાર્યકરોના પ્રયત્નોથી, યુવા ભાજપના સંમેલનો જે રીતે સક્સેસ જાય છે, જે રીતે એમાં કાર્યકરો ઉમટી પડે છે, યુવાનો ઉમટી પડે છે, બહેનો પણ આવે છે, એ પ્રમાણે એવું લાગે છે કે યુવાનોની અંદર એક નવો જ ઉત્સાહ છે. નરેન્દ્રભાઈને 2014ની અંદર વડાપ્રધાન બનાવવા માટેનું જાણે અત્યારથી જ મનમાં સંકલ્પ કરી લીધો હોય ગુજરાતના યુવાનો અને બહેનોએ, એ પ્રકારનો માહોલ છે. વડીલોના ખૂબ આશીર્વાદ છે, કારણ કે વડીલોએ 50 વર્ષથી આ ગુજરાતની દુર્દશા જોઈ છે અને છેલ્લા દાયકાની અંદર ગુજરાતનો વિકાસ જોયો છે. અને એના કારણે અંતરથી એમના આશીર્વાદ છે ભારતીય જનતા પાર્ટી સાથે, અંતરથી એમના આશીર્વાદ છે નરેન્દ્રભાઈ સાથે. દુર્દશાની વાત કરી એટલે હજુ એક પ્રશ્ન યાદ આવે છે કે દિશા બદલી અને દશા પણ બદલી. તો શું છે આ દિશા બદલવાની વાત અને દશા બદલવાની, બીજી તરફ પરિવર્તનનો બેટ શું લાગશે? ખાસ કરીને કેટલા રન બનાવવા જઈ રહ્યા છે? દિશા અને દશા બદલવાની વાત ગુજરાતની પ્રજા ખૂબ સારી રીતે જાણે છે કે પહેલા ગુજરાતની દશા શું હતી, આજે દેશની દશા શું છે અને કઈ દિશામાં જવાથી ક્યાં વિકાસ થઈ શકે. ગુજરાતની પ્રજા ખૂબ શાણી છે, ખૂબ સમજદાર છે. કોઈ ભ્રમિત વાતની અંદર આવી શકે એવી કોઈ સ્થિતિ જ નથી. રહી વાત બેટની, તો બેટિંગ કરવાવાળા, કચ્છની અંદર જે બેટિંગ કરવાવાળા છે એમને અગાઉ પણ કચ્છની પ્રજાએ જવાબ આપી ચૂક્યા છે, એટલે એમના વિશે મારે વિશેષ કંઈ નથી કહેવું. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા, અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડેલી છે, જેવી કે લખાણી, લેન્સર, અવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર, 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોલ્ડ, ડીકેશ ગોલ્ડ. મોબાઈલ નંબર 9909038260.
વિધાનસભાની ચૂંટણીના પડદમ વાગી ચૂક્યા છે. હવે દરેક પક્ષો પ્રચાર અવનવા પેતરા અજમાવી રહ્યા છે. આ વખતે ચૂંટણી પ્રચાર માટે ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. દર્શક મિત્રો, વિધાનસભા 2012ની ચૂંટણી હવે ખૂબ જ નજીક આવી રહી છે, ત્યારે ત્રણેય પક્ષ, ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને જીપીપી, આ ત્રણેય પક્ષો અત્યારે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. એ પછી અખબારની યાદી હોય, મેગેઝિનમાં જાહેરાત આપવાની હોય કે ટીવીના માધ્યમથી. પરંતુ આ ચૂંટણી 2012ની ચૂંટણી થોડીક અલગ પડે છે. અને અલગ એટલે પડે છે કે આ વખતે નેટનો સહારો, ફેસબુકનો, યુટ્યુબનો અને ઇન્ટરનેટનો સહારો પણ આ ત્રણ પક્ષોએ લીધો છે. ત્યારે આપણે જોશું આ અંગે શું ખાસ કરીને કમેન્ટ કરવામાં આવે છે. બીજા એકાઉન્ટ ખોલતા પહેલાં અમે મા આશાપુરા ન્યૂઝનું જે ફેસબુકનું એકાઉન્ટ છે એ એકાઉન્ટ ઓપન કરશું. એની અંદર કઈ રીતે ભાજપના ટેકેદારો, કાર્યકર્તાઓ કોંગ્રેસ ઉપર આક્ષેપ કરે છે, કોંગ્રેસના ટેકેદારો કઈ રીતે ભાજપ ઉપર આક્ષેપ કરે છે, જીપીપી આ બધાની વચ્ચે કઈ રીતે પોતાનો પ્રચાર કરે છે. તો સૌ પ્રથમ આપ જોઈ શકો છો કે મા આશાપુરા ન્યૂઝનું જે અમારું ઈમેલ આઈડી છે, જે મા આશાપુરા ન્યૂઝ ફેસબુકનું જે આપ જોઈ શકો છો, એને ઓપન કરતા જ કઈ રીતે કમેન્ટ્સ કરવામાં આવે છે એ મા આશાપુરા ન્યૂઝના એમડી યશેશ રૂપાલ આપને દેખાડશે. ફેસબુક એ ખાસ કરીને પોતાના વિચારો વ્યક્ત કરવા માટેનું સારું માધ્યમ છે. ત્યારે પ્રથમ જ આજે જોઈ શકીએ છીએ કે બિપિન સોનીનું ચિત્ર છે. હવે આપણે નીચે આવતા, યશેશભાઈ આપણે નીચે લઈ જશે અને નીચે આવતા કંઈક એવી કમેન્ટ્સ પણ મળશે કે જેનાથી આપણે ચોક્કસ દેખાય છે કે તમે ત્રીજો જ ફોટો જોઈ શકો છો કે ગોવિંદ કેરાઈ. આ જે કમેન્ટ છે એ સત્યમ ગિરીશકુમાર ઓઝાની છે, જેમાં ગુરુ નાનક જયંતિની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. અને આ ધાર્મિકતામાં પણ ક્યાંક રાજકારણ રમાઈ રહ્યું છે. નરેન્દ્રભાઈ મોદીનો ફોટો છે અને વસુબેન ત્રિવેદી સાથે ગુરુ નાનક દેવને પણ અહીં મૂકવામાં આવ્યા છે. તો લોકશાહી છે એ તમારી વિચારોને વ્યક્ત કરવા માટેની સ્વતંત્રતાનું એક પર્વ છે. ત્યારે લોકો આવી રીતે પોતાના વિચારો વ્યક્ત કરે છે. તો અન્ય એક કોમેન્ટ્સ પણ જોવા મળે છે, જેમાં વિકાસ રાજગોર સ્વસ્થ ગુજરાત સબળ ગુજરાતના ટાઇટલ સાથે ખાસ કરીને નીચે જયનારાયણ વ્યાસ અને ઉપર નરેન્દ્ર મોદી મોબાઈલ હેલ્થ યુનિટનો અત્યારે અહીં ફોટોગ્રાફ મૂકવામાં આવ્યો છે, જે ભાજપના વિકાસની વાત કરતું હોય. તો નીચે જ પણ અમીર અલી લોઢિયાએ ખાસ કરીને કોંગ્રેસનો પંજો, અને પ્રથમવાર કહી શકાય કે આખી સાઈડ ઉપર કોઈ કોંગ્રેસની જે વાત આવી હોય ફેવરમાં, તો એક આ પ્રથમ છે જેમાં કોઈ કોમેન્ટ્સ લખવામાં નથી આવી, પરંતુ કેસરી, ધોરો અને લીલો એમ 3 રંગ અને એની ઉપર પંજો જોવા મળે છે અને નીચે કોંગ્રેસ લખેલું છે. તો સાયલેન્ટ પ્રચાર અહીં અમીર અલી લોઢિયાએ કર્યો છે એવું દેખાય છે. હાલમાં તબક્કામાં જોઈએ તો અત્યારે જે ફેસબુક ઉપર આપને દેખાઈ રહ્યું છે કે નરેન્દ્ર મોદી એક મત ગુજરાતની એડવર્ટાઇઝિંગ કરી રહ્યું છે, અને ગેસના બર્તનનું અત્યારે તમને પિક્ચર દર્શાવવામાં આવે છે. એમાં તમે લાઇક કરવાથી તમને એમાં લાઇક કરી શકો છો, અને એને કોમેન્ટ પાસ કરી હોય તો એને કોમેન્ટ પણ પાસ કરી અને તમે ફોટો પણ અંદર લઈ શકો છો, અને તમે કોમેન્ટ ઉપર પાછો મૂકી પણ શકો છો. એટલે એક ફોટો છે અને મતલબ હજારો લોકો સુધી પહોંચતો હોય છે. હાજી સાહેબ. તો એનો મૂળ જે મૂકનાર વ્યક્તિ કોણ હોય એ એમાં ખબર પડી શકે? હા, એ ચોક્કસથી ખ્યાલ આવી જાય. જો એનો પ્રોફાઇલ ખોલવામાં આવે અને ચોક્કસપણે જો પૂરી માહિતી અંદર પૂરેલી હોય તો એના ઉપરથી આપણે ટેગ પણ કરી શકીએ છીએ. ખાસ કરીને સાયબર ક્રાઇમ છે, આ અંગે સારી વાત છે કે લોકો પોતાના મત વ્યક્ત કરે, પરંતુ ઘણીવાર આ ફેસબુક છે એ નુકસાનકારક સાબિત થઈ શકે. ચોક્કસપણે આ મને એવું લાગી રહ્યું છે કે અત્યારે સાયબર ક્રાઇમ થઈ રહ્યું છે, અને જે બીભત્સ ભાષાઓ લખવામાં આવે છે. તમે થોડા સમય પહેલા જોયું હશે કે મુન્દ્રામાં મુસ્લિમ વ્યક્તિને જે ટેગ કરીને પકડ્યું હતું, એને પણ આવું કૃત્ય કર્યું હતું. તો મતલબ સારા પાસા પણ છે અને ખરાબ પાસા પણ છે. ચોક્કસ આનાથી ઘણી બધી એડવર્ટાઇઝિંગ પણ થઈ શકે છે અને લોકો દ્વારા પહોંચી પણ શકાય છે. આજે આ યુગમાં જ્યારે મોબાઈલ બહુ સહેલું થઈ ગયું છે, ત્યારે આ મોબાઈલમાં પણ ફેસબુક ઉપર બધે માણસો જોતા હોય છે. નાના છોકરાઓ પણ અત્યારે ફેસબુક ઉપર હોય છે. એમાં એડવર્ટાઇઝિંગ છે, તમારી કોમેન્ટ્સો છે, એ પણ બધી તમે જણાવી શકો છો. દર્શક મિત્રો, હવે મળશું આપણે જલ્દી હાલાઈને આ જે સાઇટ છે એ સાઇટ કઈ રીતે મા આશાપુરા ન્યૂઝની ખુલી શકે છે અને કઈ રીતે આપ પણ આ સાઇટમાં પોતે પાર્ટિસિપેટ થઈ શકો છો. આપ પણ મા આશાપુરા ન્યૂઝની જે આ ફેસબુકની સાઇટ છે એમાં એક જોડાઈ શકો છો. અને જે અમારી એક બહોળા એક મિત્ર વર્તુળની જે સાઇટ છે એમાં માત્ર ને માત્ર અમારો ઉદ્દેશ એ જ છે કે વ્યક્તિઓ પોતાના વિચારો વ્યક્ત કરે અને સ્વતંત્રતાથી પોતાના વિચારો વ્યક્ત કરે, નહીં કે ક્યાંય પૂર્વગ્રહ કે કોઈ આપણી દેશની જે મૂળ તો આપણે બધા ભારતીયો છીએ, પછી ભાજપના છીએ, કોંગ્રેસના છીએ કે જીપીપીના છીએ, પછી આપણે હિન્દુ છીએ, મુસ્લિમ છે કે અનેક જ્ઞાતિના છીએ, પરંતુ મૂળમાં માત્ર ને માત્ર આપણે ભારતીય છીએ. અને ભારતીય છીએ એના નાતે આપણે આપણો રાષ્ટ્રધર્મ છે ન ભૂલવો જોઈએ. ક્યાંક આ રાજકારણ છે એ રાજકારણ આપણી જ્ઞાતિને, આપણા સમાજને, આપણા રાષ્ટ્રના ધર્મ છે એને ક્યાંક હાનિ ન પહોંચાડે એ જોવાનું રહ્યું. હવે મળી આપણે જલ્દી હાલાઈને કે આ સાઇટ વિશે કઈ રીતે તમે જોડાઈ શકો છો. જલ્દી હાલાઈને કે આ અંગે કઈ રીતે તમે જોડાઈ શકો છો મા આશાપુરા ન્યૂઝની જે અમારી ફેસબુકની
આપણી સાઈડ છે, અને ખાસ કરીને કઈ રીતે આનો એક ઉપયોગ જે છે પોઝિટિવ ઉપયોગ થઈ શકે છે? જેમાંથી વાત કરું તો લગભગ સુધી આજે નાનાથી કરીને વૃદ્ધ વ્યક્તિઓ સુધીના લોકો અત્યારે ફેસબુક એકાઉન્ટ યુઝ કરતા હોય છે, અને મેક્સિમમ જોવા જઈએ તો આનામાં એવું નથી કે માણસો આમાં ભણેલા જ જોઈએ, અભણ વ્યક્તિ પણ આ વસ્તુ યુઝ કરી શકે છે, કેમ કે હવે ફેસબુક, યુટ્યુબ, ગૂગલ, ઇન્ટરનેટમાં તમે ગુજરાતીમાં પણ તમને બધું મળે જ છે. પ્રોસિજર શું છે ખાસ કરીને આપણે ફેસબુકની પ્રોસિજર, ફેસબુકની પ્રોસિજર એ છે કે નેમ બારમાં તમને જસ્ટ ટાઈપ કરવાનું MAA સ્પેસ ASHAPURA સ્પેસ NEWS માં આશાપુરા ન્યૂઝ, એટલે એક ન્યૂઝપેપર જેવો એક સિમ્બોલ આવે છે અને બાજુમાં ગ્રુપ લખેલું આવે છે, એના પર ક્લિક કરવાથી આખો આશાપુરા ન્યૂઝનો ગ્રુપ ઓપન થઈ જાય છે, અને જ્યાં નોટિફિકેશન આપની મેઇન પ્રોફાઇલ જોવાનું જ્યાં કને સિમ્બોલ આપવામાં આવેલું છે ફેસબુક પર, એના નીચે જોઈન એઝ એ ગ્રુપ મેમ્બર આવું એક તમને ઓપ્શન જોવા મળે છે. એના પર ક્લિક કરવાથી તમારી રિક્વેસ્ટ આશાપુરા ન્યૂઝ સુધી મળે છે. આમાં એક સાદી ને સિમ્પલ વસ્તુ છે કે જે રીતના ફેસબુકમાં તમે પોતાનું પ્રોફાઇલ પિક્ચર એડ કરો છો, એ જ રીતના તમે કોઈ પણ એક ફોટો ક્લિકિંગ કરેલો હોય અને એ ફોટાને તમે આશાપુરા ન્યૂઝના પેજ પર શેર કરો તો એ તમારી રિક્વેસ્ટ અને તમારી રજૂઆત આશાપુરા ન્યૂઝને મળે છે, અને કદાચ જો એ યોગ્ય હોય તો આશાપુરા ન્યૂઝ એના પર પગલાં પણ લે છે. ફોર એક્ઝામ્પલ મને બતાવો કઈ રીતે. ફોર એક્ઝામ્પલ અત્યારે આપ જોઈ શકો છો કે હમઝા એ ખલીફા, આ એક વ્યક્તિ ક્યાંનો છે મને ખ્યાલ નથી પ્રોપરલી, પણ હું તમને કહીશ આ વ્યક્તિ કચ્છ ઇન્ડિયાનો જ છે, અને એને પોતાના ઘરની અધરવાઇઝ તો પોતાના દુકાનની કે કોઈ ઓફિસની આસપાસની ગંદકીનો પ્રશ્ન છે જેને તે અહીંયા કને શેર કરેલો છે, અને એ આપને કહેવા માંગે છે કે ભાઈ અમારે અહીંયા કને આટલી બધી ગંદકી છે. ભુજ જોવા જઈએ તો ગુજરાત અત્યારે આટલું વિકાસના પગલે છે, પણ તેમ છતાંય પણ આ ગંદકી ક્યાંય દૂર નથી થતી. ફેસબુકમાં અને યુટ્યુબમાં બંને એકાઉન્ટ છે અમારા પાસે, અમે એને ડેલી અપડેટ કરીએ છીએ, અને ફેસબુકમાં જેટલા અમને શેર મળે છે, જેટલા અમને લાઇક્સ મળે છે અને લોકોના કોમેન્ટ્સ મળે છે, એ પ્રમાણે હું એ રીતના કહીશ કે ભાઈ બહુ મોટો ફાળો છે લોકોનો અમારા સાથે જોડાવાનો. ના, યુટ્યુબ અને ફેસબુકની એ સેમ સાઇડ જ છે, આશાપુરા ન્યૂઝ, જેમ કે મેં તમને પહેલા પણ જણાવ્યું હતું MASHPURA સ્પેસ NEWS આશાપુરા ન્યૂઝ, એ યુટ્યુબમાં અને ફેસબુકમાં બંને સેમ જ છે. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ, ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ, દરેક રેન્જ હાજર સ્ટોકમાં. કચ્છમાં સૌથી ઓછા ભાવે મોબાઈલ ફોન ખરીદવાનું સ્થાન એટલે SK કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, DVD પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, કોર્ડલેસ ફોન, કોલર ID ફોન, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન, બધું જ એક જ સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો. ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટેડ શૂઝ, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટેડ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલના ફર્નિચરમાં અવનવી વેરાયટી, લેટેસ્ટ ડિઝાઇન અને મજબૂત અને ટકાઉ કામ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. દિવાળી ધમાકા ઓફર, સોફા સેટ અને ડાઇનિંગ ટેબલ સાથે ટીપોય ફ્રી. સ્ટીલ ફર્નિચરમાં 304 હાઈ ગ્રેડ મટીરીયલ્સ તથા 316 સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. આપના ઘર, બંગલા અને શોરૂમ માટે કોઈ પણ પ્રકારનું અને કોઈ પણ ડિઝાઇન બનાવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ રેલિંગ,
તથા સ્ટીલ કંઠોળામાં પણ 304 તથા 316 હાઈગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર એટલે વિશ્વાસ તેમજ ગેરંટી અને વોરંટીનું બીજું નામ. અમારું સરનામું નોંધી લેશો. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, નખત્રાણા હાઈવે, સુપર મેઇન રોડ, ભુજ, કચ્છ. શૈલેષભાઈ પટેલ, 9825619766. ઓફિસ નંબર 02832283777. લાલજીભાઈ હરજી રાબડિયા, સુપર, મોબાઈલ નંબર 9638490990. સુનિલભાઈ લાલજી રાબડિયા, મોબાઈલ નંબર 9998639391. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, સુપર. मैं हरिद्वार से आया हूँ और मैं लगभग 8 वर्ष से संन्यास लिया हूँ और उत्तर प्रदेश में मैंने देखा है बहुजन समाज पार्टी ने वो काम किया है जो आज तक 65 वर्ष की आज़ादी में किसी पार्टी ने नहीं किया है. बहन कुमारी मायावती जी ने वहाँ से गुंडा राज खत्म कर दिया है. આ જનસેલાબ હજારોની સંખ્યામાં અને દરેક જ્ઞાતિના એમ નહીં કે આ દલિતોની જે પાર્ટી બેન માયાવતી ભલે દલિત છે પણ આ પાર્ટી એક સમાનતાની વિચારધારા લઈ અને સંતો મહંતો અને જે ક્રાંતિકારી મહાપુરુષો થઈ ગયા એમના આશીર્વાદથી આ પાર્ટી ચાલે છે. આ પાર્ટીનું મિશન છે સમાનતા, બંધુત્વ અને જે બાબા સાહેબની વિચારધારા છે એ વિચારધારા પર હાલર પાર્ટી છે. આજે અમે બહુજન સમાજ પાર્ટી વતી અમારા જે ઉમેદવાર છે શ્રી નારાયણભાઈ આજે અમારા સંતો અમારા પીર સાહેબના આશીર્વાદ લઈ અને આજે માંડવીથી એક બાઇક રેલી અને 4 વ્હીલ રેલીથી અમે મુન્દ્રા ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ. તો હું દરેક જનતાને પણ વિનંતી કરું છું કે આ સમાનતાની વિચારધારાની પાર્ટી છે. આ પાર્ટીમાં દરેક જણ સમર્થન આપે. જય ભીમ, જય ભારત. દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.